મિત્રો આ છે તપેલું, આપણે બનાવી રહ્યા છીએ ડોડાનું શાક। તો તમે જોઈ શકો છો આપણે આમાં 6 થી 7 પાવડા તેલ નાખી દીધું છે। અને પછી તો ચાલો મિત્રો હવે તેલ આવી ગયું છે તો આપણે નાખીએ છીએ રાઈ અને લવિંગ। આ લવિંગનો વઘાર કરી નાખ્યો। હવે નાખ્યું આપણે હિંગ, આ હિંગ નાખી દીધી। અને હવે નાખ્યું આપણે લીલું લસણ, આદુ બે મિક્સ, આદુ લસણ ને મિક્સ કરી નાખ્યું છે। એ પણ વઘારમાં નાખી દીધું છે। આદુ લસણ નાખી દીધું મિત્રો। હવે નાખશું આપણે વાતરેલી ડુંગળી, આ વાતરેલી ડુંગળી નાખી દીધી। જોઈ શકો છો વાતરેલી ડુંગળી છે। વાતરેલી ડુંગળી નાખ્યા પછી મીઠું નાખી દેવું આપણે। હવે આપણે નાખશું જોતા પ્રમાણે મીઠું। તો આ નાખી દીધું આપણે મીઠું બરાબર। પછી આવી રીતે થોડું થોડું આપણે હલાવી નાખશું એટલે ડુંગળી મિત્રો ડુંગળી ગળી જાય, હાવ થોડીક આમ લાલ જેવી ડુંગળી થઈ જાય પછી તમારે ટમેટાની રેસીપી નાખવાની રહેશે। મિત્રો ડુંગળી પાકી ગઈ છે। હવે નાખ્યું આપણે ટમેટા। તો ટમેટાનું ઝીણું કટિંગ કરી લીધેલું છે। તો આ નાખ્યા આપણે ટમેટા। ટમેટા નાખ્યા પછી મિત્રો આપણે નાખ્યું એની માથે હળદર, તો જોતા પ્રમાણે આપણે આ હળદર નાખી દીધી છે। ટમેટા હળદર નાખી દીધા છે મિત્રો। હવે આપણે આને દઈશું ગળવા। ટમેટા ગળી જાય એટલે આપણે કરીશું ચટણીનો રસો નાખશું આમાં। હવે મિત્રો આપણા ટમેટા ગળી ગયા છે તો હવે નાખશું આપણે ચટણી। આપણે નાખી દીધી ચટણી, તમે જોઈ શકો છો। ચટણી નાખ્યા પછી તમારે ઘડીક આને હલાવવાનું રહેશે। હલાવ્યા પછી જો ચટણી ગળી જાય એટલે થોડું પાણી એડ કરી દો આમાં, એટલે ચટણી વ્યવસ્થિત પાકી જાય। હવે આપણે નાખીશું આમાં થોડુંક પાણી। તો અમે 1 ગ્લાસ નાખ્યું પાણી। તો મિત્રો પાણી નાખ્યા પછી હવે અમે નાખીશું આમાં આખા ડોડા। તમે જોઈ શકો છો આવી રીતના આખા ડોડા નાખવામાં આવી રહ્યા છે। એટલે આ તમારી રેસીપી બન્યા પછી જે આ તમારે ગ્રેવી બન્યા પછી આવી રીતના ડોડા નાખી દેવાના, હલાવી નાખવાનું। હલાવી આખા ડોડાની અંદર આ જે રેસીપી બની છે એ આખી એડ થઈ જાય આમાં મિત્રો। જો આ રીતે આમ હલાવીને એડ કરી નાખવાની છે। ચટણી નાખ્યા પછી મિત્રો આ રીતે ડોડા હલાવી એટલે જો આ શાક ડોડાનું તૈયાર થઈ ગયું છે। હવે અમે માથે નાખી દેવું ધાણા, લીલા ધાણા નાખ્યા પછી એકદમ એનો મીઠો સ્વાદ આવે। તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને અવનવા આવા વિડીયો જોતા રહો। તો ડોડાનું શાક સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। રામ રામ ને સીતારામ।